સુરતના સચિન વિસ્તારમાં આવેલ ગુજરાત ગ્રામ્ય બેંકની શાખામાં 2 દિવસ પહેલા ધોળા દિવસે થયેલી ₹4.5 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો હતો। સુરતમાં સચિન વિસ્તારમાં આવેલા ગુજરાત ગ્રામ્ય બેંકની શાખામાં 2 દિવસ પહેલા ધોળા દિવસે થયેલી ₹4.5 લાખની લૂંટનો ભેદ ઉકેલ્યો હતો। પિસ્તોલની અણીએ લૂંટને અંજામ આપનાર લૂંટારુઓને પોલીસે દબોચી લીધો હતો। લૂંટારૂ એમેઝોન પ્રાઇમ ડિલિવરીની ફ્રેન્ચાઇઝી લેવા માંગતો હતો, જેના માટે 10 થી 12 લાખ રૂપિયાની જરૂરિયાત હતી, એટલે પોતાના ઘર નજીક આવેલી બેંકમાં જ લૂંટ કરી હતી। આરોપી ફ્રેન્ચાઇઝી લઈ દર મહિને 80 થી 90 લાખ રૂપિયા કમાવાના સપના જોતો હતો। જોકે હાલ તો તેને લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો છે। સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામ્ય બેંકમાં સિક્યુરિટી ગાર્ડ ન હતો અને આ લૂંટ માટે મુખ્ય કારણ બની ગયું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસો આરોપી નાઝીસ ઉર્ફે બબલુ મોહન સનાઉલ શેખ ઉંમર વર્ષ 22 ને પિસ્તોલ અને કાર લૂંટની રકમ સાથે ઝડપી પાડી કેશનો ભેદ ઉકેલી નાખ્યો હતો। આરોપી મૂળ બિહારના ચંપારણ જિલ્લાના ફુલવરિયા ગામનો છે અને હાલ સચિન ખાતે રહે છે। તેમણે પોલીસ સામે કબૂલાત કરી છે કે એમેઝોન પ્રાઇમની પાર્સલ ડિલિવરી ફ્રેન્ચાઇઝી લેવી હતી, જેમાં અંદાજિત 10 થી 12 લાખનું રોકાણ જરૂરી છે અને માસિક 80 થી 90 લાખની આવક થવાની ધારણા હતી ને આવી કમાણી માટે તેઓ કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતો। જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગાંજાવાલા, સુરત। ગઈ તારીખ 20/5/2025ના રોજ સુરત નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે, આમાં સવારના ટાઈમે 2 મહિલા કર્મચારી હાજર હતા। ત્યારે કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી 3,76,000ની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી વેજીસ ઉપર એક માણસ હતો, ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહે છે। આ બનાવની ગંભીરતા જોઈ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય, બેંકમાં બનેલો હોય, લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી। એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી। લીડના આધારે નાઝીસ ઉર્ફે બબલુ સનાઉલ્લા શેખ 22 વર્ષનો છે, જે સાઈનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે, એની ધરપકડ કરવામાં આવી છે। એની પાસેથી એક પિસ્ટલ અને 7 રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે। લૂંટમાં ગયેલા 3,33,000 જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે। લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો, તો એ બેગ કબજે લેવામાં આવ્યું છે। 2 મોબાઈલ અને લેપટોપ બેગ, એર બેગ બધું કબજે લઈ કુલ 3,95,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે। આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટેની, પાર્સલ ડિલિવરી માટેની, એટલે 10 થી 12 લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો હોય એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું, એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો ત્યાં। એણે રેકી કરેલી હતી, બેંકની નજીક જ રહે છે એટલે એના ધ્યાનમાં પણ હતું કે ત્યાં 2 મહિલા કર્મચારી છે અને ટોટલ 4 માણસો કામ કરે છે, પણ તે દિવસે 3 માણસો જ હાજર હતા। લૂંટ બાદ એ પોતાના ઘરેથી પૈસા લઈ થેલો લઈ અને ભાગેલો હતો। થેલો લઈને સુરતના અલગ અલગ જગ્યા ઉપર ફરતો હતો અને વેડ રોડ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી। પિસ્તલ એ મુંગેર આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં મુંગેર ડિસ્ટ્રિક્ટમાંથી આ 1 માસ પહેલાં લૂંટ કરવા માટે એક દીપક નામના માણસ પાસેથી પિસ્તલ અને 7 રાઉન્ડ લઈ આવેલો હતો। ભણેલો છે અને એ અત્યારે જે ટેક્સટાઇલમાં સાડીઓના ઓલા બોક્સ પેકિંગમાં એમાં અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરે છે। એક જ આરોપી છે, એની પાસેથી 3,33,000 મળી આવ્યા છે। હા, બેંકમાં સિક્યુરિટી ગાર્ડ નહોતો એ સમય પર। એમને હાયર ઓથોરિટીને અમે જાણ કરશું અને એની જે બેંકમાં સિક્યુરિટીના ઓફિસર્સને બીજી અલગ અલગ જગ્યાએ પણ આવી બેંકો આઈડેન્ટિફાઈ કરી નથી ત્યાં સિક્યુરિટી ગાર્ડ રાખવા માટે બધા માટે ભલામણ કરશું। શરૂઆતમાં ઇનિશિયલી ત્યાંથી એનો ફોટો આઈડેન્ટિફાઈ કરવા માટે સીસીટીવીના આધારે પોલીસને મોટી મદદ મળી હતી અને આરોપીનું ઘર બેંકથી અંદાજિત 2 થી 3 કિલોમીટરના રેડિયસમાં જ હતું।